બુદ્ધિશાળી લોકો કહે છે કે આ બધું થાય એ પહેલા મોટામાં મોટો પડકાર અને મનુષ્યને મોટામાં મોટો ખતરો હોય તો નકારાત્મકતા, નેગેટિવ થોટ્સ, નેગેટિવિટી, આપઘાતના વિચારો, નિરાશા, ડિપ્રેશન, હતાશા, આ બધાનો કોઈની પાસે ઉપાય દેખાતો નથી. ત્યારે આપણા માટે એક સંતોષની વાત છે કે એવા ગુરુ હરિ પ્રાપ્ત થયા છે કે આપણી નકારાત્મકતા અને સકારાત્મકતામાં ફેરવી શકે એવી તાકાત છે. 2017નો પ્રસંગ છે જ્યારે આણંદની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો 97મો જન્મ જયંતિનો ઉત્સવ હતો. ત્યારે મહાનુભાવ તરીકે નઝીમ અલ કુદસી, જે સિરિયાના રાજા અને સિરિયાના પ્રેસિડન્ટ એના વંશજમાં આવે. આ નઝીમ અલ કુદસી એ પોતે ઇન્વેસ્ટ આબુધાબીના સીઈઓ એક સમયે રહી ચૂક્યા હતા. અબજો ડોલરની સંપત્તિ અને સમૃદ્ધિ જેને ભોગવી હોય, અને એ જ્યારે તીર્થવાસી બની અને અહીંયા આગળ મહંત સ્વામીના દર્શન કરવા આવ્યા. ગઈકાલે જ મેં એમને ફોન કર્યો અને મેં પૂછ્યું કે તમે મહંત સ્વામીના દર્શન કર્યા, એમાંથી તમને શું યાદ છે? આ 8 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. અને એમને સહજતાથી કીધું કે વન થિંગ આઈ વિલ નેવર ફોરગેટ, એક વસ્તુ હું ક્યારેય ભૂલી નહીં શકું. વેન આઈ કેમ વિથ અ ક્લાઉડ ઓફ નેગેટિવિટી, એક નકારાત્મકતાનું વાદળ લઈને હું આવ્યો હતો. In my life, I meet international heads and international religious leaders. દુનિયાના નામાંકિત ધર્મગુરુઓ અને નામાંકિત વિશ્વ મહામાનવોને હું મળું છું. અમુક વ્યક્તિનો કોઈ સુધારો જ નથી. એ નેગેટિવિટીથી હું મહંત સ્વામીને મળવા આવ્યો હતો. અને જ્યારે મેં મહંત સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આટલી બધી નેગેટિવિટી આ પૃથ્વી પર છે તો મારું શું થશે, અને મહંત સ્વામીએ જે મને જવાબ આપ્યો, હું આશ્ચર્યચકિત થઈ ગયો. મહંત સ્વામીએ કીધું કે એ નેગેટિવિટી અને તારે કઈ લેવા દેવા નથી. તું ખાલી એક ટેવ પાડ કે લર્ન ટુ ફોકસ ઓન ધ ગુડ એન્ડ લર્ન ટુ સી ઓનલી ધ ગુડ. તો દુનિયામાં ગમે તેટલી નેગેટિવિટી હશે પણ તું પોઝિટિવ રહીશ, તને કોઈ આડ અસર થશે નહીં.